હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે આપણે આ વિડીયોની અંદર પ્રકરણ 7 ધોરણ 9નું ગણિતનું પ્રકરણ 7 ત્રિકોણનું આપણે પ્રમેય 7.1 જોઈશું. ત્યાર પછી સ્વાધ્યાય 7.1 ના દાખલા ગણીશું. તો જોઈએ પહેલું 7.1. હવે આ ચેપ્ટર સમજવા માટે પહેલું તો પ્રમેય એટલે કે 7.1 એ સમજવો ખૂબ જ જરૂરી છે. એટલા માટે આપણે સ્વાધ્યાય પહેલા શું કર્યું? આ પ્રમેય લીધો. તો જોઈએ આ પ્રમેયની અંદર શું કહેવા માંગે છે કે ખૂખું એટલે ખૂણો બાજુ ખૂણો એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુને સમાન હોય તો આ બે ત્રિકોણ અનુરૂપ છે એવું આપણે સાબિત કરવાનું થશે. બરાબર. હવે જ્યારે સાબિત કરવાનું થાય કોઈ પણ પ્રમેય આપેલો હોય એટલે તમારે પક્ષ, સાધ્ય, આકૃતિ અને સાબિતી લખવાની થશે. હવે પક્ષ એટલે શું? તો પક્ષ એટલે કે આપણને જે રકમની અંદર આપી દીધેલું છે. બરાબર. અને સાધ્ય એટલે શું? કે જે આપણને સાબિત કરવાનું કીધેલું છે. આમાં શું કીધેલું છે? એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુને સમાન હોય એટલે એનો મતલબ હોય ત્યાં સુધી આપણને શું કરેલું છે? અંદર કહી દીધેલું છે કે આટલી વસ્તુ આપેલી છે એમ તમને. તો આ શું કહેવાશે? પક્ષ કહેવાય. તો આ બે ત્રિકોણ અનુરૂપ છે એવું સાબિત કરવાનું થાય તો આ શું બને? સાધ્ય. તો અહીંયા આપણે પક્ષ અને સાધ્ય એના ઉપરથી લખીએ તો અહીંયા પક્ષ થશે. આપણે અહીંયા થોડું ગાણિતિક સંકેતમાં લખીએ તો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ DEF માં ખૂણો બી બરાબર ખૂણો ઈ, ખૂણો સી બરાબર ખૂણો એફ, ખૂણો એફ, પછી અને બીસી બરાબર ઈ એફ. તો આટલું આપણને આપેલું છે. બરાબર. બે ત્રિકોણ ઉપરથી બે ખૂણા અને એક બાજુ એટલે બાજુ પેલું શું કહેવાય? ખૂણો, બાજુ અને ખૂણો એટલે બે ખૂણા અને એક બાજુ આપેલી છે. બરાબર. હવે સાધ્યમાં સાબિત શું કરવાનું? તો સાધ્ય બરાબર શું કીધેલું છે? બે ત્રિકોણ અનુરૂપ હોય. તો બે ત્રિકોણ કયા? તો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ DEF. તો એ લખીએ તો ત્રિકોણ એબીસી અનુરૂપ. તો આ રીતે લખાશે ત્રિકોણ DEF. બરાબર. તો હવે આપણે પહેલો વિકલ્પ લઈએ તો અહીંયા લખીએ વિકલ્પ 1. બરાબર. જેની અંદર AB બરાબર DE લેતા તો આપણે આકૃતિ દોરી દઈશું અહીંયા બે ત્રિકોણની. બરાબર. તો અહીંયા આપણે આકૃતિ દોરીએ તો અહીંયા આપણે બે ત્રિકોણ બનાવી દઈએ અને એનું નામ આપી દઈએ. તો આ બંને ત્રિકોણનું નામ આપીએ તો એ શું આપેલું છે? A, B અને આ C અને બીજો થશે D, E અને F. બરાબર. બે ત્રિકોણ આપેલા છે. તો હવે સાબિત કરીએ તો એ લખીએ સાબિતી. આપણે લખતા જઈશું અને સાબિતી ગણતા જઈએ. તો અહીંયા શું કરવાનું? AB બરાબર DF લેતા. તો અહીંયા તો પહેલું તો શું કરીશું? બે ત્રિકોણ આપણને આપેલા છે. કયા ત્રિકોણ? તો ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માં પહેલું તો AB ના જેવી બાજુ આ બાજુ કઈ થાય? તો DE. તો એ લખાય DE. શું કર્યું? ધારતા સરખી એવું ધાર્યું એમ. પછી અહીંયા ખૂણા કયા બે સમાન? તો ખૂણો B અને ખૂણો E. તો એ લખીએ ખૂણો B બરાબર ખૂણો E જે પક્ષની અંદર આપેલું છે. બરાબર. પછી બીજું અહીંયા BC અને EF એ પણ સમાન છે. તો અહીંયા BC બરાબર EF એ પણ આપણને પક્ષમાં આપેલું છે એટલે અહીંયા લખી દીધું પક્ષ. બરાબર. તો આના ઉપરથી આ ત્રિકોણ કેવો બન્યો? તો બાજુ, આ બાજુ, ખૂણો, બાજુ. તો બાખુબા પ્રમાણિત કહેવાય. બરાબર. તો આ ત્રિકોણ પરથી અને આ બાજુ અને ખૂણા પરથી આ શું થાય? આ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF
એ એકરૂપ છે કઈ શરત મુજબ? તો બાખું બા પૂર્વ ધારણા મુજબ અથવા તો શરત મુજબ, બરાબર. પછી એના પછી લઈએ આપણે વિકલ્પ નંબર 2. તો એની અંદર આપણે શું લીધું? AB ગ્રેટર ધેન DE. તો અહીંયા જોઈએ તો AB એ DE કરતા મોટો છે એવું બતાવવાનું અંદર, બરાબર. તો અહીંયા આપણે શું લખીશું પહેલા? તો ધારી લઈએ, તો ધારો કે AB પર P બિંદુ એવું લઈએ કે જેથી PB બરાબર DE થાય, બરાબર. અહીંયા ધાર્યું જ છે, અંદર આકૃતિમાં આપ્યું નથી પણ જસ્ટ ધાર્યું છે. માટે ત્રિકોણ PBC અને ત્રિકોણ DEF માં PB બરાબર શું થાય? DE, બરાબર. પછી ખૂણો B બરાબર ખૂણો AE, આપણને પક્ષ આપેલું હતું. અને બીજું શું કરીશું? તો BC બરાબર EF, આ પણ પક્ષની અંદર હતું. હજી આપણે દાખલા ગણીશું એટલે થોડું વધારે ક્લિયર થશે, બરાબર. તો માટે આના પરથી આ શું થયું? આપણે બે બાજુ અને એક ખૂણા સાબિત કર્યા. તો કઈ શરત કહેવાય? બે બાજુ અને એક ખૂણો, તો બાખું બા શરત. તો એટલા માટે ત્રિકોણ PBC એકરૂપ ત્રિકોણ DEF કઈ શરત મુજબ? બાખું બા શરત મુજબ, બરાબર. ત્યાર પછી આગળ વિકલ્પ નંબર 3, જેની અંદર આપણે બાખું બા શરત મુજબ લઈએ. તો વિકલ્પ નંબર 3 એમાં AB લેસ ધેન DE, એટલે AB કરતા DE મોટો છે એવું બતાવવાનું છે, બરાબર. તો અહીંયા આપણે ધારી લઈએ જેમ આગળ ગણ્યું એ જ રીતે. ધારો કે DE પર બિંદુ M એવું લઈએ કે જેથી AB બરાબર શું થાય? ME થાય. તો એના પ્રમાણે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ MEF, અને આ કઈ શરત મુજબ? બાખું બા શરત મુજબ. બાજુ ખૂણા બાજુ પરથી શું કહી શકાય? તો પરિણામ 1 અને 2 પરથી કહી શકાય કે A બરાબર P થાય તથા D બરાબર M થાય. માટે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF થાય, બરાબર. તો હવે આપણે આગળ નેક્સ્ટ સ્વાધ્યાય જોઈશું, જેની અંદર તમને દાખલામાં વધારે ડીપમાં ખબર પડશે. તો જોઈએ આગળ સ્વાધ્યાય 7.1, જેનો આપણે પહેલો દાખલો જોઈએ. તો એની અંદર શું કીધેલું છે? તો ચતુષ્કોણ ABCD માં AC બરાબર AD અને AB એ ખૂણા A નો દ્વિભાજક છે. સાબિત કરો કે ત્રિકોણ ABC બરાબર ત્રિકોણ ABD, એટલે કે BC અને BD વિશે તમે શું કહી શકો? તો આના માટે આપણે ગણતરી કરવા માટે સૌથી પહેલું તો શું કરવું પડશે? આકૃતિ દોરવી પડશે ચતુષ્કોણની, બરાબર. તો એના માટે આપણે ચતુષ્કોણની આકૃતિ દોરી લઈએ. તો ચતુષ્કોણ કંઈક આ રીતે થશે. અહીંયા આપણે ચતુષ્કોણ દોરી દઈશું. ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવનારા દરેક વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહે. અને આપણે બને એટલું ઇઝી કરીને સમજાવવાનો પ્રયત્ન કરીશું, જેથી તમારો કોઈ પણ ડાઉટ હોય એ ક્લિયર થઈ જાય. અને જો ના ખબર પડતી હોય તો તમે કોમેન્ટથી પૂછી શકો છો, બરાબર.
અહીંયા આપણે ચતુષ્કોણ દોરી દીધો. હવે અહીંયા શું કીધેલું છે? AC બરાબર AD. તો અહીંયા જુઓ AC અને આ AD બાજુ બરાબર, આ AC અને આ AD બાજુ કહેવાય બરાબર. તો અહીંયા એક એક લીટી કરવાનો મતલબ શું? કે આ બંને બાજુ સમાન છે એવું દર્શાવવા માટે અહીંયા એક એક લીટી કરેલી છે. હવે AB એ ખૂણા એનો દ્વિભાજક છે, એટલે કે આ AB એ ખૂણા એનો દ્વિભાજક કહેવાય ને, એમાંથી પસાર થાય એના બે સરખા ભાગ કરે. તો સાબિત કરો કે ત્રિકોણ ABC એટલે કે ત્રિકોણ ABC એટલે આ ભાગ, આ ત્રિકોણ બરાબર ત્રિકોણ ABD એટલે કે આ ABD, આ બંને ત્રિકોણ બે અલગ કરીએ એ બે સમાન છે એવું સાબિત કરવાનું છે. અને અહીંયા BC અને BD વિશે તમે શું કહી શકો? જો સમાન થતું હોય તો એનો મતલબ આ પણ સમાન હોવો જોઈએ ને, તો આપણે એ સાબિત કરીશું એમ. તો ચલો સાબિત કરીએ. તો એની અંદર પહેલું તો પક્ષ અને સાધ્ય લખવું પડશે. તો અહીંયા પક્ષ લખી દઈએ. તો પક્ષ બરાબર થશે ચતુષ્કોણ ABCD માં શું આપેલું છે? ખૂણો A નો દ્વિભાજક. હવે ખૂણા A નો દ્વિભાજક કયો? તો AB થાય. તો AB છે અને AC બરાબર AD આ આપણને આપેલું છે. તો સાધ્યમાં આપણે સાબિત શું કરીશું? તો સાધ્ય બરાબર આપણે શું સાબિત કરવાનું? તો ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ABD અને AC બરાબર B, બીજું શું હતું? AC બરાબર BD. AC બરાબર BD. અહીંયા AC બરાબર BD જ હતું ને? AC અને BC. એક મિનિટ, અહીંયા આપણે AC બરાબર BC લઈશું, BD નહીં BC. બરાબર. ચલો તો સાબિતી કરીએ. તો સાબિત કરીશું અહીંયાથી. સાબિતી લઈ લઈએ. તો અહીંયા પહેલા તો શું લખીશું? તો અહીંયા લખીશું ત્રિકોણ ABC. પહેલા તો આપણને જેટલું ખબર હોય એટલું લખી દઈએ. તો ત્રિકોણ ABC અને ત્રિકોણ અહીંયા કયો બીજો ત્રિકોણ બને? ABD માં શું સમાન છે? તો અહીંયા આપણને શું આપેલું હતું? જુઓ AC અને AD સરખા છે એવું કીધેલું હોય તો અહીંયા લખી દઈએ AC બરાબર AD. એ આપણને આપેલું જ હતું શેમાં? પક્ષમાં, એટલા માટે અહીંયા આપણે લખી દીધું પક્ષ બરાબર. હવે બીજું અહીંયા ખૂણા સમાન બતાવેલ વાત કરેલ છે. અહીંયા ખૂણા કયા સરખા થશે? જુઓ તો અહીંયા ખૂણો CAB અને બીજો થશે ખૂણો DAB. એટલે કે ખૂણો કયો આવ્યો બંનેમાં? એ ખૂણો કહેવાય ને બરાબર. આગળ હતું કે એક ખૂણો દ્વિભાજક થાય એટલે બંને ખૂણામાંથી એક ખૂણો કોમન કહેવાય. તો અહીંયા લખ્યું CAB બરાબર ખૂણો DAB, જે આપણને એ પણ શું કરેલું? પક્ષમાં આપેલું છે. એટલા માટે અહીંયા AB બરાબર AD થશે. શું થાય? AB બરાબર AD એ શું થાય? સામાન્ય. AB બરાબર AD ના થાય. એક મિનિટ, કઈ બાજુ સામાન્ય થશે? AB અને AD. તો એ શું લીધું? BC અને BD. AB નહીં પણ AC બરાબર AD. અહીંયા શું થશે? આપણે એ તો લઈ લીધું ને AC બરાબર AD. હા, તો અહીંયા થશે AB બરાબર AD. એ શું થયું? સામાન્ય બરાબર. એ પણ શું કહેવાય? બાજુ કહેવાય. તો અહીંયા આપણે બે બાજુ અને એક ખૂણા ઉપરથી શું સાબિત કર્યું? તો આ બંને ત્રિકોણ એ એકરૂપ ત્રિકોણ છે એવું સાબિત કર્યું. તો અહીંયા લખીએ આપણે કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ABD એ શું કઈ શરત મુજબ? બા એટલે કે જુઓ બાજુ ખૂણો બાજુ બરાબર. આ બાજુ આ ખૂણો અને આ બાજુ ઉપરથી આ સાબિત કર્યું. કયું? ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ABD. એટલા માટે ABC બરાબર ABD. અહીંયા જોઈએ તો જો AC બરાબર AB લીધું હોય તો એટલા માટે અહીંયા શું સાબિત કર્યું? તો BC બરાબર BD આ બંને સમાન થશે.
બરાબર. તો આ શું કહેવાશે? CPCT એટલે કે એકરૂપતાની શરત મુજબ આ બધા જ બાજુઓ કેવી કહેવાય? સમાન કહેવાય. આપણે જ્યારે ઇન્ટ્રોડક્શનનો વિડીયો જ્યારે આગળનો હતો એની અંદર CPCT વિશે બધી જ બાજુઓ ખૂણા વિશે સમજાયેલું હતું. ત્યાર પછી આગળ નેક્સ્ટ જોઈએ તો જેમાં AD બરાબર BC અને ખૂણો DAB બરાબર ખૂણો CBA હોય તેવા ચતુષ્કોણ ABCD માં હવે એ ત્રણ આપણને વસ્તુઓ જે કીધેલી હોય એ બધી ત્રણ આપણને શું કરવાની થશે? સાબિત કરવાની થશે. તો એના માટે સૌથી પહેલા તો આપણે શું કરીશું? તો પક્ષ અને સાધ્ય લખી દઈએ. આકૃતિ તમને આપેલી જ છે. તો પક્ષ એટલે શું થાય? અહીંયા ચતુષ્કોણ ABCD માં આપણને શું આપેલું છે એ લખી દઈએ. તો AD બરાબર BC, પછી બીજું ખૂણો DAB બરાબર ખૂણો CBA, બરાબર. આટલી વસ્તુ તમને આપેલી છે. તો અહીંયા ફરીથી એકવાર જોઈ લઈએ. ચતુષ્કોણ ABCD માં આ જોઈએ તો ચતુષ્કોણ ABCD માં AD અને BC એટલે કે આ AD અને આ BC બંને કેવી છે? સમાન છે. હવે આની અંદર ખૂણો A અને ખૂણો B સમાન બતાવેલા છે. ખૂણો DAB, આ DAB એટલે આ ત્રિકોણ થશે આટલો, બરાબર. અને અહીંયા ખૂણો CBA આટલો ત્રિકોણ થાય. ADB એટલે આ ત્રિકોણ અને અહીંયા થશે CBA એટલે કે કયો? CB અને A એટલે આ ત્રિકોણ, બરાબર. આ ત્રિકોણની વાત કરે છે એટલે બે ત્રિકોણ અંદર અંદર આવશે, બરાબર. તો એની અંદર આપણે બે ખૂણાની વાત કરી છે, ખૂણો A અને ખૂણો B. હવે સાધ્યમાં આપણે જે સાબિત કરવાના ત્રણે ત્રણ શું થઈ જાય? સાધ્ય થઈ જાય. તો એ લખી દઈએ સાધ્ય. સાધ્યની અંદર પહેલું તો ત્રિકોણ ABD, એકરૂપ ત્રિકોણ BDA, BDC સોરી, પછી બીજું શું કરવાનું કીધું છે? BD બરાબર AC અને ત્રીજું ખૂણો ABD બરાબર ખૂણો BAC, બરાબર. હવે સાબિત કરીએ તો સાબિતીમાં લઈ લઈએ. ચલો આ બધું આપણે એકમાં આવી જાય રીતે સાબિત કરીશું. પહેલું તો અહીંયા બે ત્રિકોણ કયા હતા એ જોઈ લઈએ. કયા બે ત્રિકોણ બનતા હતા? તો ત્રિકોણ ABD અને ત્રિકોણ BAC. તો એ લખી દઈએ ત્રિકોણ ABD અને ત્રિકોણ BAC માં હવે આની અંદર કઈ કઈ બાજુઓ સમાન હતી જે પક્ષની અંદર આપેલી હતી? તો AD અને BC. તો એ લખીશું આપણે AD બરાબર BC જે આપણને પક્ષની અંદર આપેલું જ હતું. ત્યાર પછી બીજું એ પક્ષની અંદર શું આપ્યું હતું? બે ખૂણા. કયા બે ખૂણા? તો ખૂણો DAB બરાબર ખૂણો CBA. એ શું? આ પણ શું હતું? સામાન્ય, સમાન. આ સોરી એક મિનિટ, આપણે અહીંયા પક્ષમાં હતું ને, બરાબર. તો અહીંયા આપણે પક્ષ લખીશું. સામાન્ય તો બાજુ એક કોમન આવશે, બરાબર. તો આ શું હતું? પક્ષ. હવે આની અંદર બંનેની અંદર જો સમાન આવતી હોય એવી બાજુઓ કઈ? આની અંદર બંને ત્રિકોણની અંદર તો AB સમાન થશે ને. આથી આ ત્રિકોણ આથી આ ત્રિકોણ લીધો તો AB બંનેમાં શું આવ્યું? સમાન આવ્યું. એટલા માટે અહીંયા આપણે શું લખ્યું? AB બરાબર AB જે શું કહેવાય? સામાન્ય. સામાન્ય એટલે કોમન, બંનેમાં આવતું હોય, બરાબર. તો હવે આ શું થયું? બાજુ, ખૂણો અને બાજુ. તો કઈ શરત થઈ? બા. બાજુ, ખૂણો, બાજુ શરત ઉપરથી આ જે ત્રિકોણ આપણને કીધું છે એ એકરૂપ ત્રિકોણ કહેવાય. તો માટે ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ શું થશે? BAC એ શું કહેવાય? બા શરત મુજબ કેવા કહેવાય? તો એકરૂપ. એટલા માટે આપણો જો એકરૂપ હોય બંને ત્રિકોણ, હવે એકરૂપ ક્યારે કહેવાય? કે એની બધી બાજુ અને ખૂણા સમાન થતા હોય ત્યારે. તો એનો મતલબ કે આપણો BD અને AC જે આપણને સાબિત કરવાનું કીધેલું છે, જોઈએ અહીંયા BD અને AC ક્યાં છે? તો BD અને આ AC. તો એ પણ કેવી બાજુ કહેવાય? સમાન થાય એટલે CPCT લખાય, એકરૂપ થશે ને એટલા માટે. તો
તો એકરૂપ આ એકરૂપ કહેવાય તો એનો મતલબ એની અંદર આવતી બાજુઓ પણ કેવી થાય? એકરૂપ. એટલા માટે આ શું કહેવાય? CPCT. અને એ જ રીતે ખૂણો કયો? ખૂણો જોઈએ અહીં અંદર કયો ખૂણો સાબિત કરવાનો? તો ખૂણો ABD બરાબર ખૂણો BAC. તો અહીંયા ABD અને ખૂણો BAC. તો અહીંયા આ બંને ખૂણા પણ કેવા કહેવાય? એકરૂપ કહેવાય. એટલે એટલા માટે અહીંયા આપણે શું લખીશું? CPCT લખાય. તો એટલા માટે એ લખીશું ABD બરાબર ખૂણો ABC અને આ થશે CPCT. બરાબર. તો આ એકરૂપતાની શરત ઉપરથી આપણે આ સાબિતી સાબિત કરી શકીએ. બરાબર. તો હવે આપણે સ્વાધ્યાયના આગળના નેક્સ્ટ વિડીયોની અંદર આગળના દાખલા જોઈશું. ત્યાં સુધી જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સની અંદર જો કોઈ ધોરણ 9 ની અંદર ભણતું હોય તેમને શેર કરી અને ચેનલ સબસ્ક્રાઇબ કરાવી દેજો. અને જો કોઈને PDF જોઈતી હોય તો તમે નીચે કોમેન્ટમાં તમે કોમેન્ટ કરી શકો છો, જેથી આપણે PDF પણ પ્રોવાઈડ કરી દઈશું. અને જો ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.